મિત્રો તમે જોઈ રહ્યા છો આ મગફળી જે પીળા પીળા કલરની પડતી જાય છે। હવે આના માટે આપણે શું કરવું અને શું બીજી માંડવીમાં કરેલું છે એના વિશે તમને માહિતી આપું। મિત્રો આ એ બાજુનું ખેતર છે જે નજીક જ આવેલું છે। હવે આપણે આના માટે આપણે આમાં ફેરસ સલ્ફેટ અથવા હીરા કહી અને એની સાથે સિઝન્ટા કંપનીનું ક્વાન્ટિસ નાખેલું છે। એનાથી બહુ સારો ગ્રોથ જોવા મળે, માંડવી પીરી ન પડે અને ફૂલોની સંખ્યામાં પણ વધારો થાય। અને આપણી બાજુમાં જ જે હમણાં તમને દેખાડી માંડવી એ બાજુનું જ ખેતર છે, જો બાજુમાં દેખાય એમાં એ કોઈ વસ્તુ હમણાં આપેલી નથી। હવે ફેરસ સલ્ફેટ એટલે હું, જે કોઈ ભાઈઓને ખબર ન હોય તો એને હીરા કસીના નામથી પણ ઓળખવામાં આવે ને હું તમને હમણાં બતાવું હું। આ બંને ખેતર છે એમાં એનો ઉપયોગ કરેલો છે। એ પંપ પ્રમાણે તમારે નાખવાની રહી 300 ગ્રામ 200 ગ્રામ જેવી તમારી મગફળીનું કદ હોય એ પ્રમાણે નાખવાનું। નાની હોય તો થોડી ઓછું, મોટી હોય તો વધારે। આ તમે જોઈ શકો છો। આના 4 દિવસ થયા। જે ફેરસ કહેવાય કે હીરા કહી કહેવાય ને, હીરા કહી એ આવા પ્રકારની આવશે જાડા દાણામાં, અને ફેરસ સલ્ફેટ કહીએ આને દરેલું આવે। મતલબ કે અમે નાખીએ બાલાજીની આવે ને જી, એનો ઉપયોગ એ 25 કિલોના બેગમાં 350 રૂપિયા જેવું હોય, તમારે નજીકના એગ્રોમાં મળી જાય। આની જોડે અમે હુમિક એસિડનો પણ ઉપયોગ કરેલો શરૂઆતમાં, એનાથી પણ થોડુંક સારું રિઝલ્ટ મળતું, આની સાથે સાથે આપવાનું। અને અમે જમીનમાં 5 વીઘા દીઠ 2 થેલી ગોલ્ડ પાવર ખાતરનો પણ ઉપયોગ કરેલ છે। આનું 2-3 વર્ષ થાય ઉપયોગ કરીએ તો થોડુંક સારું રિઝલ્ટ જોવા મળે છે। આ બંને ખેતર તમને નજીક જ જોવા મળે છે, કોઈ ઝાઝો ડિફરન્સ નથી। એક રસ્તાની પેલી બાજુ છે, એક આ બાજુ છે। અને આનો છંટકાવ અમે આજે હીરા કહી કહીએ એનો છંટકાવ 10 દિવસે 12 દિવસે જેવું વાતાવરણને અનુકૂળ હોય એ પ્રમાણે કરવો પડે, અને બહુ સારું રહીએ। હજી પણ કદાચ આવતા વીકમાં અમે આમાં નાખશું, થોડી પીરાશ આવવા માંડી તો, અને આમાં તો કાલે કે પરમ દિવસ જ નાખવું પડશે। શું છે આ લોકો બહુ નુકસાન કરે માંડવીમાં। ખાડા કરી નાખ્યા। આ પેલા ખેતરમાં તો બહુ ખાડા પાડી નાખ્યા। બહુ મસ્ત વાતાવરણ સારું છે, પવન આવે। આ કૂવો છે, કૂવો 50 ફૂટ ઊંડો। કુદરતી રીતે ઉગેલો પપૈયો। ને આ બધી દવાના છંટકાવ કરતાં પહેલાં અમે 24 કલાક પહેલાં ટાંકામાં પાણીનો સ્ટોરેજ કરી લઈએ તો થોડુંક પડતર રહે ને તો એમાં કૂસો હાથી ધૂળ હોય બધી અલગ પડી જાય અને દવાનું સારું રિઝલ્ટ આવે। આ મગફળીનું વાવેતર 30 તારીખના કરેલું, 30/6ના રોજ, અને બહુ સારી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। ગુવાર છે, ભીંડો, થોડી જગ્યા બસી હોય તો એમાં વાવી દેવાનું। જોઈ શકો છો આપણે 24ની જારીએ વાવેલી છે આ માંડવી, અને આ બાજુમાં 20ની જારીએ વાવેલી છે। એમાં પેલી દવાનો કોઈ છંટકાવ હજી નથી થયો, કાલ પરમ દિવસ કરવાનો છે, એટલો ડિફરન્સ પડે મિત્રો। આમાં ક્વાન્ટિસ નથી આપેલું, તમે જોઈ શકો છો। આમાં હીરા કસી ને એવું બધી હમણાં બસ કાલ પરમ દિવસ ટાઈમ રહે એટલે નાખશે। જોઈ શકો છો આ બંને ખેતર અડીને છે।
જોઈ શકો છો આપ